નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ લાઈવમાં તમામ દર્શકોનું સ્વાગત છે। હાલ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેની અંદર કેશોદની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો છે। તેમણે કહ્યું છે કે કાર્યકરોમાં જોશ જોવા મળી રહ્યો છે, જેની અંદર આવનારા દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે અહીંના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બધી સીટો પર ભાજપ એ જંગી બહુમતીથી જીત મેળવશે, આ પ્રકારનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સુપડા સાફ થયા છે કોંગ્રેસના, તે રીતે આગામી દિવસોમાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થશે। આ જંગી સભાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને આ વાત કહી છે અને કાર્યકર્તાઓના ઉત્સાહમાં તેમણે ઉમેરો કર્યો છે। આ સાથે જ તેમણે રામ મંદિર નિર્માણ માટે ભાજપના મેનિફેસ્ટોમાં જે વાત કહેવામાં આવી હતી તેને સાકાર કરી છે અને મંદિરનું નિર્માણ શરૂ થયું છે। તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે જેમને કેશોદની અંદર કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો છે। એમના જ સહયોગ સાથે આ મંદિર નિર્માણ થવું જોઈએ। કોઈ ધોન કુબેર કે કોઈ પાર્ટી ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ માલમ। તો જે રીતે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તે પૂર્વે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। તે અંતર્ગત સી.આર. પાટીલે કેશોદમાં સભા સંબોધી।